યુઝ્યુઅલી સ્પાઇન સર્જરી થતી હોય ત્યારે જો તમે કોઈ પણ ટ્રેન્ડ સ્પાઇન સર્જન જોડે કરાવેલી હોય ઓપરેશન, તો તેમાં કોમ્પ્લિકેશન થવાની શક્યતા ઓલમોસ્ટ નહીવત હોય છે. પરંતુ તો પણ કોઈ અનફોર્ચ્યુનેટ પરિસ્થિતિમાં જો કોઈ કોમ્પ્લિકેશન થઈ જાય તો એ આઈડિયલી તમારા જે પણ સ્પાઇન સર્જન છે તેમને હેન્ડલ કરતાં આવડવું જોઈએ. આજની તારીખે જે પણ ટ્રેન્ડ સ્પાઇન સર્જન્સ હોય છે એમને બધી જ રીતના કોમ્પ્લિકેશન્સ હેન્ડલ કરતાં આવડે છે. અને તમારે પોતે પણ તમારા સર્જન સાથે તેના માટે બધી જ ડિસ્કશન કરવી જોઈએ કે સર આ ઓપરેશન કર્યું એમાં મોસ્ટ કોમન મતલબ કે કોમ્પ્લિકેશન ન થતા હોય ઠીક છે, પરંતુ થાય તો સૌથી કોમન કોમ્પ્લિકેશન કયું હોય છે તે હેન્ડલ તમે કઈ રીતે કરશો. આવું થાય તો આપણે આગળ પરિસ્થિતિ શું રહેશે, મારે એડમિટ રહેવું પડશે, દવા લેવી પડશે, શું કરવું પડશે, આ બધી જ કન્ડિશન્સ કે જે પણ પરિસ્થિતિ છે તેમની તમને જાણકારી હોવી જોઈએ. તમને તમારા સર્જન ઉપર કોન્ફિડન્સ હોવો જોઈએ. તમે બધી જ ડિસ્કશન કરી હોય, તમે બધું જ જાણ્યું હોય અને ત્યારબાદ જ તમારે ઓપરેશનનું ડિસિઝન લેવું જોઈએ. અધરવાઇઝ શું થતું હોય છે કે કોઈ અનફોર્ચ્યુનેટ ઇન્સિડન્ટ્સમાં જો કોઈ ઓપરેશન બરાબર ન થયું તો આઈડિયલી અમે બ્લેમ યુઝ્યુઅલી દર્દીને તમને પોતાને નથી કરતા હોતા, પરંતુ જે કન્ડિશન પહેલાં હતી એ કે તમે બધું જ જાણ્યું હતું, તમારા ડૉક્ટર પાસે બધી જ જાણકારી લીધી હતી કે કોમ્પ્લિકેશન થશે તો શું થશે, તમે જે પણ જગ્યાએ ઓપરેશન કરાવ્યું તે જે સેટઅપ હતું તે સારું હતું, તમારા ડૉક્ટર સ્પેસિફિકલી સ્પાઇન સર્જરીમાં ટ્રેન્ડ છે તેમની જોડે કરાવેલું છે, આ બધી જ વસ્તુઓ હોય તો યુઝ્યુઅલી કોઈ કોમ્પ્લિકેશન થતા નથી હોતા અને તમારી સર્જરી ખૂબ જ સક્સેસફુલ રહી શકે છે.